હરેક યુવાનનું 5 વસ્તુમાંથી ધ્યાન હોવું જોઈએ. 1, કયા કુળનો છો, મારા મા બાપ કોણ છે, એની ખાનદાની માથે અખંડ ધ્યાન હોવું જોઈએ. 2, મારો પરિવાર કેમ જીવે છે, મારો પરિવાર કઈ કઈ પરિસ્થિતિમાંથી જીવે છે, એ પુરુષને જ્ઞાન. જીવન સફળ ક્યારે થાય છે? ધ્યાન આપજો બરાબર. જીવન સફળ થાય છે હરેક યુવતી પાર્વતી સમાન તપસ્વીની હોય છે. હરેક યુવાન મહાદેવ સમાન ધ્યાની હોય છે. દુઃખ લાગે તો માફ કરજો. આ દેશનો હરેક યુવાન એ મહાદેવ છે. હરેક યુવતી એ આદિનારાયણ ભવાની પાર્વતી છે. તો પાર્વતીના શું ગુણ છે? પહેલું, પાર્વતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી. આ દેશમાં નારી તપસ્વીની હોવી જોઈએ. તપસ્વીનો અર્થ શું થાય? સમય પહેલા આ દેહમાં, આ શરીરમાં સ્ત્રીએ કોઈ પણ પુરુષનું ચિત્ર પણ અંકિત કરવું એને દોષ માનવામાં આવે છે. જી હા, સમય પહેલા પોતાના મસ્તિષ્કમાં કોઈ પુરુષનું ચિત્ર અંકિત કરવું, દોરવું એ નારી માટે શીલતાનો ખૂન છે, ભંગ છે. આ દેશમાં નારી પાર્વતીની જેમ તપસ્વીની હોવી જોઈએ. નારી પાર્વતીની જેમ સાધક હોવી જોઈએ. નારી પાર્વતીની જેમ મર્યાદાશીલ હોવી જોઈએ. નારી પાર્વતીની જેમ પરિવાર સીમિત હોવી જોઈએ. નારી પાર્વતીની જેમ કોમળ અને પવિત્ર વાણી વાળી હોવી જોઈએ. આ દેશની સ્ત્રી. અને આ પર ઘણા વાર બોલું પણ લોકોને દુઃખ લાગે એટલા માટે નથી બોલતું. આ દેશમાં નારી પગની પાનીથી ગળાના ભાગ સુધી પોતાના દેહને વસ્ત્રથી આચ્છાદિત કરતી. ત્યારે આજની દીકરીઓએ એટલા ટૂંકા વસ્ત્ર પહેર્યા છે કે શાયદ નારીને નારી કહેવી પણ આજે શરમ આવી જાય છે. આ દેહ ભગવાને રોમાંસ કરવા માટે નથી આપ્યો. આ દેહ ભગવાને સાધના માટે આપ્યો છે. બહુ ટૂંકામાં કહી દઉં, આ દેશની દીકરી જો પાર્વતી સમાન બનવા માંગતી હોય ને તો 5 નિયમ અવશ્ય રાખે જીવનમાં. 1, પોતાના ચિત્તમાં ક્યારેય કોઈ પુરુષની છબી ન બનાવે. ગમે એમ થઈ જાય, ભાઈ, પિતા અને ગુરુ સિવાય કોઈને સ્પર્શ કરવો એ નારી માટે કલંક છે, પાપ છે. ખાલી સ્પર્શ કરવો, હા, આગળ નારી ધર્મનો બોધ આવે. પહેલું, પોતાનું ચિત્ત શેલ પવિત્ર રાખ. આ દેહ લગ્ન પહેલા કોઈને ટચ પણ ન થવો. આ નારીની તપસ્યા છે. 2, ઈશ્વર ઉપાસક હોય. આ દેશમાં આપણા યુવાનો ગુરુકુળમાં જતા એટલા માટે એને અલગથી સાધના કરવામાં ન આવે. આ દેશમાં દીકરીઓ ગુરુકુળમાં ન જાતી, ઘરે રહેતી એટલા માટે એ ઉપાસના કરતી. જયા પાર્વતી વ્રત, ફુલકાંજળી વ્રત, નંદા વ્રત, સોમવાર વ્રત, હરેક વ્રતો, કેવડા ત્રીજ વ્રત એ નારીને તપસ્વીની બનાવે છે. આ દેશમાં નારી સાધક હોવી જોઈએ. 3, ધ્યાન આપશો થોડું. આ દેશમાં નારીને પોતાની મર્યાદાનું જ્ઞાન હોવું જોઈએ કે મારે ભાઈ આરે કેવી રીતે બોલાય, મારે મારા બાપ આરે કેવી રીતે બોલાય, મારે મારા પરિવાર આરે કેવી રીતે વર્તન કરાય. 3 નિયમ, નારીમાં વાણીનું જ્ઞાન હોવું જોઈએ, જે આજની સ્ત્રીઓમાં નથી. આ દેશમાં એક કહેવત હતી, દુઃખ લાગે તો માફ કરજો, બહુ કડવા શબ્દ છે, હું પાર્વતીની જ વાત કરું છું. આજે શિવ પાર્વતી વિવાહ છે. કોઈ માણસ કોઈ સ્ત્રીને કાંઈ કહે, હું થોડો તારું સાંભળી લઉં, હું થોડું તારું સાંભળી લઉં, તું થોડો મારો ધણી છો. આ દેશમાં નારી પોતાના ધણી સિવાય કોઈના હાથ નીચે ન રહેતી. પોતાના ધણી સિવાય કોઈની ગુલામી ન કરતી. ત્યારે આજ પૈસા માટે જ્યાં જવો ત્યાં નારી નીલામ છે.
દુકાનની અંદર 2 બદામનો શેઠિયો પણ એમ કહે લે ઓલું લાય તો હું કામ કે પૈસાની ભૂખ છે. આજે રૂપિયાની પાછળ દુનિયાની દોડ છે. ભૌતિક સુખો, કામનાઓ, સારા સારા કપડાઓ, હારા હારા મેકેપો, સારા સારા મોબાઈલો, હારી હારી ગાડીઓ. એટલા માટે આ દેશમાં 100 થી 60% નારી નીલામ થતી જાય છે. નારી ગૌરવ હતું. હું કોઈ દી કોઈના હાથ નીચે ન રહું. આજે પૈસા માટે નારી વેચાઈ જાય છે, ગુલામ થઈ જાય. નારી સ્વતંત્ર હોય. આ ત્રીજો ગુણ છે નારીનો. ચોથો ગુણ એ મા બાપની, કુળની, શાસ્ત્રોની, ધર્મની સંપૂર્ણ મર્યાદામાં હોય. દેશમાં નારી કોઈ દી મર્યાદા ન છોડે. નદી હોય ને, નદી એ 2 કિનારામાં હાલે ને તો હજારો લોકોને પાણીથી તૃપ્ત કરી દે, હજારો લોકોને ભોજન આપી દે. પણ નદી કાંઠા બારી નીકળી જાય તો લોકોનો વિનાશ કરી નાખે, લોકોને હાનિ પહોંચાડી દે. તલવાર મયાનમાં હોય તો પૂજા કરવાને પાત્ર છે, ખુલ્લી પડે તો શાયદ હિંસા પણ કરી શકે. એમ નદી 2 કાંઠાની વચ્ચે હાલી જાય ને તો એની પૂજા થાય છે. પણ નદી કાંઠો ચૂકી જાય ને ત્યારે હજારોનો જીવ લઈ લે છે. મા દેશમાં નારી એક મર્યાદામાં જીવવી જોઈએ. પિયરમાં હોય ત્યારે મા બાપની મર્યાદા, સાસરે જાય ત્યારે પતિની મર્યાદા. એ નારીનો ગુણ છે. અને 5મું, નારી સમર્પણ વાળી હોવી જોઈએ. આજે સમાજમાં સંઘર્ષો થાય ને, પુરુષને કહીશ ખમો હજી 10 મિનિટ બાકી છે કે મહાદેવના 5 એવા કયા ગુણ છે? આ દેશ તો યુવાન મહાદેવ છે, આ દેશની યુવતી પાર્વતી છે. 5મો ગુણ ધ્યાન આપશો. આ દેશમાં નારી સમર્પણ કરનારી હોવી જોઈએ. આજે નથી. હું થોડી તમારી હાટું જાતું કરું. આજે નારીને વધારેમાં વધારે કોઈ પરેશાન કરતું હોય, આપણા ઘરમાં વધારેમાં વધારે ક્લેશ હોય તો હરેક વ્યક્તિનો ઈગો છે, અભિમાન છે. ઘણી સ્ત્રીને તો બોલાવાય નહીં, હામું ન જોવાય, કઈ કહેવાય નહીં. કયો એટલે 20 સેકન્ડ ભડકો થઈ જાય ઘરમાં. જો કાંઈ આપણા જામ ખંભાળે કોઈની વાત નથી, આ તો 12 ગામની વાતું છે. આપણે જે 4 રાત બાકી છે, 4 દી બાકી છે, એટલે જામ ખંભાળે એમ કોઈ બહેનો ને 100 થી 60% આજે સ્ત્રીને કઈ કહેવાતું નથી. પુરુષની પાછળ હાલવાને બદલે તો દૂર રહી આગળ થઈ જશે 20 ડગલા. હું થોડી તમારે હાટું જાતું કરું. એ કેટલું પણ નમતું આપવાની આ દેશમાં 100 થી 60% નારીઓમાં શક્તિ નથી રહી, જેને કારણે આજે નારી સમર્પણનું નામ છે મારા વાલા. હા, એક ભાઈ તો ઘરે આવ્યો, તેની ઘરવાળે આમ ડોળા કાઢ્યા, આમ. તો ઓલો કે હું કચરા પોતા કરીને તો ગયો તો આમ ડોળા કાઢી રાખ્યા. વાસણ કરીને ગયો તો આમ નામ આમ જોઈ રહી. એ કે તું આમ ડોળા કાઢવા, મને કંઈક થવા મળ્યું, તને બાએ કાંઈ કીધું તોય ડોળા કાઢી રાખ્યા, તને બાપાએ કાંઈ કીધું તોય આમ નામ આંખું કાઢી રાખ્યું. 3જી વાર કીધું કાંઈક મગાવ્યું હોય ને ભૂલી ગયો તો કે હું પાછો લઈ આવું, પણ આ તારા ડોળા બંધ કર, મને કાંઈક થઈ જાય તોય આમ નામ. ભલે કીધું હું કામ ડોળા કાઢશો? એ કે હું તપાસ કરું છું, મારી આંખોની તાકાત હજી ઘટી નથી ને. લે, ઘરવાળા નામ હામું જોવે ને. હું કઈ નથી કહેતો, તમે કહો એમ, બસ તમે કહો એમ. બોલો એ કેવો પાવર હશે. આ દેશમાં શાસ્ત્રોએ નારીને ભક્તિરૂપ કીધી સમર્પણ હોવું જોઈએ. નારીમાં પતિ માટે ત્યાગ કરવાની. તમારે બીજા કોના માટે કરવાનું છે? એક વ્યક્તિ માટે આ દુનિયામાં તમે ત્યાગ ન કરી શકો તમારા અભિમાનનો, નહીં તો દુનિયામાં કોઈની તાકાત તમને ક્યારેય નહીં બચાવી શકે. જો નારી પોતાના પતિની સામે અભિમાન ન છોડી શકે, એવી નારી ક્યારેય જગતમાં સફળ ન થાય. કારણ કે આ દેશમાં નારીને પુરુષ સ્વાધીન બતાવી છે, પુરુષને પણ નારી આધીન બતાવ્યો છે. જેટલા આપણે જ્યાં દેવતાઓ થયા એ કોની સવારી કરે? નારીની. જ્યારે
દેવીઓ થઈ કોની સવારી કરે? નરની. ભવાની સિંહની સવારી કરે, માં બહુસરા કુકડાની સવારી કરે, માં મેલડી બોકડાની સવારી કરે. હરેક માતા જો પુરુષની સવારી કરે, અને પુરુષનો હરેક શણગાર નારી છે. જી હા, યાદ રાખજો. આ દેશમાં સ્ત્રી કાં તો ભાઈને આધીન હોય, કાં તો બાપને આધીન હોય, કાં તો પતિને આધીન હોય, અને કાં તો ગુરુને આધીન હોય. મારા ગુરુ ઉપર હું એક શબ્દ ના બોલ્યો. પતિ ઉપર વડ થાય, ગુરુ ઉપર વડ થાય, મા બાપ ઉપર વડ થાય, એ નારી કોઈ દી સફળ ન થાય. પાર્વતીના 5 ગુણ, પુરુષમાં 5 ગુણ. આ દેશનો યુવાન મહાદેવ સમાન હોવો જોઈએ. યાની ભગવાન શંકર શું છે? ધ્યાની છે. તો આ દેશના કેટલા યુવાન ધ્યાની છે? હરેક યુવાનનું 5 વસ્તુ માટે ધ્યાન હોવું જોઈએ. 1, હું કયા કુળનો છું, મારા મા બાપ કોણ છે, એની ખાનદાની માથે અખંડ ધ્યાન હોવું જોઈએ. 2, મારો પરિવાર કેમ જીવે છે, મારો પરિવાર કઈ કઈ પરિસ્થિતિમાંથી જીવે છે, એ પુરુષને જ્ઞાન અને ધ્યાન હોવું જોઈએ. 3, મારે શું પુરુષાર્થ કરવો જોઈએ, મારે શું ધંધો કરવો જોઈએ, મારે શું કામ કરવું જોઈએ, પોતાનું ધંધા પર, કામ ઉપર પુરુષાર્થ માટે ધ્યાન હોવું જોઈએ. ત્યારે આજનો પુરુષ બેધ્યાન છે. રોડ માથે જાવ ને, ગલ્લે 10 યુવાનો ઉભા હોય, હાવ નવરા, કાંઈ કામના નહીં. આપણે કે શું કરો? ટાઈમ કાઢું. દુનિયામાં કોઈ પેદા નથી છો ટાઈમ ને કાઢી નાખે. ટાઈમ તને કાઢી નાખે રોજ, એક દિવસ મોત તરફ. 4, આ દેશનો યુવાન સ્વયં માથે ધ્યાન હોવું જોઈએ. મારા પગલા રામને માર્ગે છે કે હરામને માર્ગે? 100% યુવાનોના પગલા જ હરામને માર્ગે હાલ્યા જાય. કોઈ પણ કાળે રૂપિયા વાળું થવું. એક જ ભૂખ, રૂપિયા ક્યાંથી આવે, સિવાય કોઈ નહીં. આ દેશનો યુવાન પોતા માટે ધ્યાન હોવું જોઈએ. પોતાના દેહનું, પોતાના સ્વાસ્થ્યનું, પોતાના જીવન. અને 5મું, હરેક પુરુષના જીવનમાં ઈશ્વર પરાયણતા હોવી જોઈએ. ધ્યાનનો અર્થ થાય પરમાત્મા પોતાના લક્ષ્યમાં હોવો જોઈએ. આ 5 ગુણ પુરુષના છે. આજે કેટલા પુરુષમાં ગુણ હશે કે મારો પરિવાર, જે ગામમાં રહો, જે નગરમાં રહો, જે સમાજમાં રહો, એમાં મારો પરિવાર સદ્ધર હોવો જોઈએ, સુખી હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ, સન્માનિત હોવો જોઈએ. હારું લગાડવા નથી કહેતો. એક વ્યક્તિને કારણે આખો પરિવાર સન્માનિત છે. એક વ્યક્તિને કારણે આજ આખો પરિવાર તમારો સન્માનિત છે. એક વ્યક્તિના યજ્ઞને કારણે આખા સથવારા સમાજને આજ મહાયશ પ્રાપ્ત થયો છે. જી હા, તમારા સમાજનું એક વ્યક્તિ તમારા આખા સમાજને ગૌરવ અપાવી શકે. આને કહેવાય ધ્યાની. ત્યારે આજના યુવાનનું ધ્યાન પોતાની જાત માટે નથી, પોતાના સ્વાસ્થ્ય માટે નથી. જેટલાના હાથમાં માવો હોય ને, એ તમામ યુવાન પોતાના દુશ્મન છે. એ ધ્યાની નથી, એ બેધ્યાની છે. એને શરીરની નિરોગીતાનું કોઈ જ્ઞાન નથી. દુઃખ લાગે તો માફ કરજો. જેટલાના મોઢામાં પાન, બીડી, માવા, તમાકુ છે, એ યુવાનને ધ્યાની ન કહી શકાય, અજ્ઞાની કહી શકાય, મૂંડ કહી શકાય, પાપી ન કહી શકાય, ન કહી શકાય, ન કહી શકાય, પણ અજ્ઞાની મૂંડ કહી શકાય. હું કામ કે પોતાની જાતને નથી બચાવતો, પોતાના શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે એની બિલકુલ નજર નથી. બેધ્યાન છે એ યુવાન. મહાદેવ નહીં, કઈ નથી, 0-0 છે. એક દ્રષ્ટાંત આપું છું, સમજાઈ જશે. એક યુવાન ગાડી લઈને આવ્યો, મને કે બાપુ આશીર્વાદ આપો, આ ગાડી હું સલામત વાપરી શકું. પણ એના મોઢામાં માવો હતો, એટલે મેં કીધું કે ભાઈ, જો કે માવો ખાઈને મારી પાસે 2 વાત કરે તો હું વાત ન કરું, પણ એ નજીક નો હતો. પછી ગાડીની બધી ખાસિયત બતાવતો તો મેં કીધું બધું એક બાજુ રહેવા દે, મને ખાલી એટલું કે આ ગાડીમાં હાલે હું? મને કે પેટ્રોલ. તો મેં કીધું કેરોસીન નાખતો. મને કીધું તમારું મગજ છે? કેરોસીન નાખી તો ગાડી હાલે પણ પિસ્ટન બગડી જાય, એનું એન્જિન ખરાબ થઈ જાય,
મેં એનો હાથ પકડીને કીધું કે આ 1 લાખ રૂપિયાની ગાડી છે, એનો પિસ્ટન બગડી જાય એનું તને જ્ઞાન છે. આ તારા મોઢામાં તમાકુનો માવો છે, એ આમાં જાય અને આ દેહનો પિસ્ટન બગડી જાય, દુનિયાની કોઈ તાકાત એને બદલી નહીં દે. ગાડીના પિસ્ટનનું જ્ઞાન તમને છે, તમારા શરીરમાં જે તમાકુનું ઝેર નાખો છો એનું જ્ઞાન તમને નથી. આ યુવાનને કેવી રીતે ધ્યાની કહેવાય? ત્રીજો પુરુષાર્થ માટે જ્ઞાન હોવું જોઈએ. આ 100 યુવાનોને મળો ને, એમાંથી 60 યુવાન રાતોરાત રૂપિયા વાળું થવાનો વિચાર કરે છે, કમાવા નથી જવું, પુરુષાર્થ નથી કરવું. આજના યુવાનનું ધ્યાન પોતાના લક્ષ્ય માથે નથી, મોબાઈલમાં છે. આજના યુવાનનું ધ્યાન પોતાના પુરુષાર્થમાં નથી, ખાલી પૈસા અને ભૂખ નહીં. બા, મહેનત એ જીવનનો ગુણ છે. પૈસા એ મળે કે ન મળે એ પછીની ગતિ છે. પુરુષાર્થ પરમાત્મા માટે, પરિશ્રમ માટે, પરિવાર માટે કરવાનો છે, પૈસા માટે નહીં. જ્યારે આજનો યુવાન ઓનલી 1 પૈસા પાછળ દોડે છે, જે જીવનમાં ઝેર છે. આ 5 ગુણ યુવાનમાં હોય તો યુવાન મહાદેવ છે. ફરી એકવાર કહી દઉં, પહેલા કુળનું જ્ઞાન, બીજું પરિવારનું જ્ઞાન, ત્રીજું પોતાના ધંધા બિઝનેસ પુરુષાર્થનું જ્ઞાન, ચોથું શરીરનું જ્ઞાન, 5મું ઈશ્વર પરાયણતા. આ પૂર્ણતા છે. આ યુવાનને ધ્યાની કહેવાય. આવો યુવાન મહાદેવ સમાન છે અને આવી યુવતી પાર્વતી સમાન છે.